તો કેમ છો મિત્રો, સ્વાગત છે અમારું એક નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો આવી ગયા છે મારા ધાબે. ત્યારબાદ થઈને બે ત્રણ ફોટા પાડ લઈ અને બે ત્રણ વિડીયો શૂટ કરી લઈ. એટલે તમે અમારો વ્લોગ જોયો હોય છે, ન જોયો હોય તો એકવાર આટો મારી આવી જો, મજા આવે એવું છે અને અમને બહુ મજા આવી. જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો આજે છે રવિવાર અને જે ફાર્મમાં ગયા હતા એ પછીનો આ બીજો રવિવાર છે. પેલા એક રવિવાર હોય જે દિવસે અમે કઈ કર્યું જ નથી. અને જોવું છું ને, તમે જોવો છો ને, અમે અહીંયા આવ્યા છે વિડીયો બનાવવા અને ફોટો પાડવા. કોણ આવે છે? આ તો અમારો આવી ગયો છે. આ તો 1.5 કલાકથી ફોન કર્યો. 1.5 કલાક થઈ ગયો પણ અમે છેડ્યા ઘણી વાર. હા, સાવનભાઈ ને જૈનેશભાઈ અમારે પૈસા નાખવા ગયા છે. કામ જ ભૂલી જાય, કોઈથી કામ પત્યું છે. અને 6:30 વાગી ગયા છે તોય તડકો તો છે. અમને એમ લાગ્યું થોડુંક વાતાવરણ ફેરવું હોય તો ફોટા બોટા પાડીએ, પણ નહીં હતું. હજી 15 થી 20 મિનિટ વહી જશે. ખમ્યા પછી થોડુંક સનસેટ જેવું વ્યૂ થાય પછી પાડીએ. હા, હાલો ભાઈ વૈયા પછી વૈયા. આદે શંકર, શ્રી રામ. માણસો ને ઘરે હોવાટું સેટી ન હોય, અમારે ધાબે હોવાટું સેટી રાખે. બોલો, સવાલ જ નહીં હોય. અમીરી તો ફાટી જાય બધા. ગરીબી છે કે ખબર નથી. કઈ નહીં, હારું હાલો મળીએ પછી. તો દિવસનો બ્લોગ લેતા અમે ભૂલી ગયા હતા અને અત્યારે હું આવી ગયો છું ગોવિંદના ગામડેથી ગાડી ભરીને આવ્યા તો મૂકવા. આજુ કોઈક છોકરી અને ગોવિંદના વાતો કરે. ભાઈ એવું થોડું, આમાં તો ઘણા ના ફોન આવતા હોય. જો મારે કેવું પડે ને, એને મને કીધું કોના કોના ફોન આ છે જીગો સોગી. હું વાંધો નહીં, છોકરી હારે વાતો કરે. આપણે નથી કેવું, પણ આપણે નથી કેવું, તમારે નથી કેવું, મારે તો સાંભળવું છે. તમે જો એટલે કેમ તમારે નથી, શું કામ કેવું? તમને શું વાંધો છે? એમ શું કરો મને તો જો, એમ કે એમ શું કરો મને તો જો. હાલો, આપણે ઓળખી જાવ, મને આખો મલક ઓળખે. આપણે ઓળખાણ કરી. આપણે ઓળખાણ કાઢીને ક્યાં જવું? અરે એમ કહો. હાલો, કયો તો ખરા મને, તો મારે કેવા થાય ને. એમ હું જો, એમ શું કરો છો ની? અરે પણ ભૂરો નથી બોલતો, મારું નામ છે ગોવિંદ જોડિયા. મને બધા આતા કહે તમારે છે ને સજ મારવું તો સજ મારીને જોઈ લેજો, જેમાં મારું એમાં સજ મારીને જોઈ લેજો, બધામાં આવે. લે હું અવાજ દે, મારો અવાજ કોઈ બધા વર્તે જ છે. હું પ્રેમથી વાતો કરજે. હું છે ને, મારે શું કે મારી પાસે ગાડી છે બોલેરો. હું ગાડી લઈને આવ્યો સુરત, ભાડું છે તી ને. હું અહીંયા એની પાસે આવ્યો મળવા ને ફોન મારી પાસે. ગોવિંદા કોઈક છોકરી ભેગા વાતો કરે છે એકલા એકલા. તું ફાવતી નથી પણ તોય વાતો કરે છે. ગોવિંદાની ગાડી આપેલી છે, આ ચાલુ થઈ. ગોવિંદા તો જાય છે ગામડે કંઈક સામાન કરે. જઈને આગળ નેરવાળા રોડે જઈને મળીએ, પછી બધા આવે. શોટ લીધો પણ પછી ભૂલાઈ ગઈ લેતા. મને જોતો ખબર પડે ને, હું એને કહું ને હેઠે જો. સારી વાતો કરી હો ભાઈ. કેમ તમને હું વાંધો છે? તમને જીગર ના સમજે નો જોતો. આ જીગર પોતે. હલો હે, હલો એલા પોપડામાં પગ જાગી નહીશ. હું જો નહીં ભાઈ, તમે કોણ બોલો? એમ દિવ્યા ક્યાંથી? ભાવનગર? આ તો ભાવનગર તો હું કાલે આવી જતો તો. હું તમે વાત કરો.
તું હું આગળ નીકળવાનો જ તું. મળી જાય. તો મારા મિસ કોલ મારજો, હું તમને ફોન કરું ભાવનગર આવીને. આ તો ડાયરેક્ટ સેટિંગ કાઢતી તું લે. જીગા આ તારું ટાળી છે હો, ડાયરેક્ટ સેટિંગ કાઢતી તું. અજાણે માણા કાંઈ નહીં, અમે આપણે જાણીતા થઈ જાય એમ થોડું હાલે. જીગા હાથમાંથી ગયું. એમ થોડું હાલે, તમારી મરજી. એમ એ મરજી કેવી આવે? ભાઈ જમા આપણે કામ મળવાનું છે, આપણે ખાલી વેળગાણ કાઢવાની વાત છે. હા તો આવી તો ચા પાણી પીવી એમ, બીજું કઈ નહીં. અમે તમને પાઈ ને હોટલ ના ચા પાણી પાઈ, આમ અમે ડ્રાઈવર તમે ચા પીવું તમને આ તો ડાયરેક્ટ હોટલ માં લઈ જવાની વાત હાલે જીગા. તો સોડા ટાળવાનો ઈચ્છો આ તો તમે કયો ઈ ભાઈ, અમે ફોન કાપી નાખ્યો. તો ટાળવાનો ઈચ્છો તારું એવું લાગે. આમ નામ રહેતા જીગા તો વાત કરવાનો દેતો ભાઈ. અમદાવાદ ને તો કે હું ભાવનગર છે, ઈ રમાડે ને આ રમાડે બધા રમાડે, ઓલી રમાડે. હાલો એ તારી ગાડી જ બતાય મને. હાલ આપણે છે ને ભાઈ ગોવિનાથાની ગાડી જોઈ આવીએ તો જોવું છે બધું. હજુ નીચે જોવું છે. આગળ હું કાઢ લઉં ને બારી, આપણને ફાવે ને થોડી થોડી સોતા. આ તમારી ગાડી એમ ને તો જોયું ને આ ગાય જોવો ને તમે આવી ગાડી તો વળતી જાણો ગોવિનાથાની દઈ છે. તો ગોવિનાથાને તો બાય બાય કહી દીધા છે. આવી ગયા છે શેઠ લોકો. જોયું ને તમે આ પેન્ટ આનું સોલંકી સાહેબ હોય. એમાં હું નાખ રેડી છે. કઈ નઈ હાલો કઈક જાય દેવા, પછી મળીએ તમને. બગાડું છે તો આજુ તો આમ હાલો હું ભાગવાન ઘેર ફોન આવવા મળે ગરીબ માં તો બેઠા બાપુ. આને ફોન આવવા મળે, મારે કઈ નહીં. આને તારા ભાઈએ હોટે કાળગે કાટલું કોઠે વિડીયો ઉતારીને. તો કેમ છો મિત્રો? તો આજનો રવિવાર આપણો પતી ગયો છે. અહીંયા રાતના વાગી ગયા છે 12 અને રિંગ રોડે હતા વિડીયો બનાવવા હતો અત્યારે. તો આજ કંઈ હતું નહીં એવું બધું ખાસ કંઈ. આપણે ન કરે બપોર પછી ચાલુ કર્યું હતું, બપોર પછીનો એક જ શૂટ છે. તો મળશું પાછું. શું કહે બે આવો તો ક્યાં પ્રમોશન કરી નાખ, પ્રમોશન કરી નાખ. એટલે કીધું નેરવાળા રોડે આવો બધા. જો અમારે હા જો જીગાભાઈ આજ પાછા બીજા બ્લોગમાં આપણે દેખાણા છે. પેલામાં આપણે ચોરીમાં હતા, ચોરી કરવામાં સેવડી ચોરી કરી હતી એમાં હતા, અને આજ પાછા દેખાણા છીએ. તમારું તોટી ગયું ભાઈ બધું. એનો પૈસા દાદા પડ્યા પણ ટ્રાન્સફર નથી લાગતા. અને ટ્રાન્સફર નથી લાગતા ને આમાંય પૈસા જાજા પડ્યા પણ ફોન બીજો લેવાતો નથી. એવું છે એ આ તો થોડાક સમય વિચારીએ છીએ, પણ એને કાંઈક આગળ વધુ મોટો લેવો ફોન. મોટો લેવાનો, મોટો લેવો ફોન લેવા. હવે ફોન નહીં જોઈ, એટલે કે મોટો ફોન એમ. તમારી ભાષા મેં સમજી ગઈ. સ્માર્ટફોન બસ ભાઈ, સ્માર્ટફોન કે આઈફોન કે સેમસંગ માં મોટી ઉચ્ચ કંપનીમાં તમારે એવું કહેવાનું. બેન બતાવો તમારું સાવનભાઈ. इंसान अपनी सोच से गरीब होना चाहिए. હા યાર સોચ જોઈએ અમે આની. એટલે તમે એ હાટું તમે આ બોલ્યા એમ ને? વાહ ભાઈ વાહ, મારું તેરવું ક્યારનું તૈયાર હતું. મેં કીધું કેમેરો આવે ખાલી આમાં. આ નથી કહેતા એક ડાયા હોય ને બીજો દોઢ ડાયા હોય.
ક્યારનો વાટ જોઉં છું કે ભાઈ હમણાં કેમેરો કરે એટલે ડાયલોગ મારું ગાંડા તૈયાર જ હતો. ગાંડી શોધી ના ચાલો તો મિત્રો મળીએ અમે તમને પાછા.